ભરૂચનું જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી ગુજરાતભરમાં સામાજિક કલ્યાણ, મહિલા સશક્તિકરણ તથા શૈક્ષણિક ઉત્થાન માટે સતત કાર્યરત છે. ત્યારે ભરૂચ શહેરના સોનેરી મહેલ 7X કોમ્પ્લેક્સ ખાતે ભરૂચ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ અને અપંગ માનવ મંડળના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ એન્ટરપ્રેનર ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત લિપન આર્ટની 12 દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. આ તાલીમ દરમિયાન દિવ્યાંગ તાલીમાર્થીઓએ લિપન આર્ટની વિવિધ પ્રકારની આકર્ષક અને સર્જનાત્મક વસ્તુઓ બનાવી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. ભરૂચ શહેર તથા આસપાસના વિસ્તારોના દિવ્યાંગોને સ્વરોજગાર તરફ દોરી તેમને આત્મનિર્ભર બનાવવાનો તેમજ તેઓ આત્મવિશ્વાસ સાથે સમાજમાં પોતાની આગવી ઓળખ ઊભી કરે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે આ તાલીમ પૂર્ણ થયા બાદ તૈયાર કરાયેલ વિવિધ સુંદર કલાકૃતિઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ મહિલા પોલીસ મથકના PSI વૈશાલીબેન આહિર, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને, ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી સહિત ટ્રસ્ટના સભ્યો તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહિલા PSI વૈશાલીબેન આહિરે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આવા તાલીમ કાર્યક્રમો દિવ્યાંગોને માત્ર આવકનું સાધન પૂરું પાડતા નથી, પરંતુ તેમનો આત્મવિશ્વાસ વધારી સમાજની મુખ્ય ધારા સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના આ પ્રયાસોની સરાહના કરી હતી. સમગ્ર કાર્યક્રમના અંતે તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપી ભવિષ્યમાં પણ આવા સ્વરોજગારલક્ષી કાર્યક્રમો યોજવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. કે જે ખાસ કરીને જોઈ શકીએ કે લોકો હાથ અને પગથી જ દિવ્યાંગ હોય છે, પણ પોતાના માઇન્ડથી એકદમ સ્ટ્રોંગ હોય છે. તો પોતાની એ મગજની ક્રિએટિવિટીથી એ સારું પોતાની રીતે આજીવનનું પોતાનું ગુજરાન ચલાવી શકે એ હેતુથી એમને એક સરસ તાલીમ આપવામાં આવી. જે તાલીમની અંદર પોતે પોતાનું ગુજરાન એ રીતે ચલાવી શકે કે લીપણ આર્ટ, કે જે તમે જુઓ કે પહેલાની અંદર મહિલાઓ છાણાથી લીપીને કામ કરતી હતી, પણ હાલ એ મકાનો છાણાના હવે લીપણ વાળા રહ્યા નથી. તો એને કઈ રીતના ઉપયોગ કરી શકાય, તો આ રીતના વુડન કે લાકડાના કે પછી માટીના બેઝ ઉપર લીપણ આર્ટ કરી અને તમે એ ક્રિએટિવિટી તમારી બતાવી શકો, જેને કારણથી આ લોકો સારી રોજગારી મેળવી શકે. તો હું ખૂબ ખૂબ આભારી છું આ બંને સંસ્થાઓનો અને ખાસ કરીને શીખવનાર નિકુંજભાઈ અને યોગેન્દ્રભાઈનો કે આટલું સરસ ટેલેન્ટ એમને આપ્યું અને તાલીમનું આયોજન કરવામાં આવ્યું. ખૂબ આભાર.